વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે છે 9 માર્ચ. તો 9 માર્ચ 2019ને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે એ આજના વિડીયોમાં આવી લઈશું. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી રહેશે. ફ્રેન્ડ્સ, હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અનએકેડમી પર હાલમાં જ આપણે સાહિત્યની સિરીઝ ચાલુ કરી છે, જેમાં ડેલી 2 વિડીયો, ભૂગોળની સિરીઝ ચાલુ કરી છે, તેમાં ડેલી 1 થી 2 વિડીયો અને ડેલી કરંટ અફેર્સ જીકે તો ત્યાં ચાલુ જ છે. અને બીજા એવા ઘણા કોર્સ છે જે તમારી એક્ઝામ માટે હેલ્પફુલ છે. તો તમે ફ્રેન્ડ્સ આજે જ એપ ડાઉનલોડ કરી મને ફોલો અચૂકથી કરી લેજો. તો ફ્રેન્ડ્સ, વધુ સમય ન લેતા આજના પહેલા ક્વેશ્ચન પર જઈશું. તો ફ્રેન્ડ્સ, પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યના રાજ્યપાલે રાજીનામું આપ્યું? તો મિઝોરમ રાજ્યના રાજ્યપાલે રાજીનામું આપ્યું. કયા રાજ્યના? મિઝોરમ રાજ્યના રાજ્યપાલે રાજીનામું આપ્યું. તો ફ્રેન્ડ્સ, આના વિશે વાત કરીએ તો મિઝોરમના જે રાજ્યપાલ હતા કુમનુમ રાજશેખરન, શું નામ છે? કુમનુમ રાજશેખરન, તેમણે રાજીનામું આપ્યું હાલમાં. ઓકે, હવે તેમની જગ્યાએ હાલમાં કાર્યકારી રાજ્યપાલ કોણ છે? જગદીશ મુખી. કોણ છે? જગદીશ મુખી છે કાર્યકારી રાજ્યપાલ. હવે જગદીશ મુખીની વાત થઈ છે, તો જગદીશ મુખી છે એ હાલમાં કયા રાજ્યના રાજ્યપાલ છે? તો આસામના છે. આસામના રાજ્યપાલ છે જગદીશ મુખી, જેઓ હાલમાં કાર્યકારી રાજ્યપાલ તરીકે પણ કાર્ય કરશે. શેના? મિઝોરમના. તો તેઓ મિઝોરમ અને આસામ બંનેને ગવર્નર તરીકે કાર્યરત છે હાલમાં. કોણ? તો જગદીશ મુખી. તો જગદીશ મુખી વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. હવે ફ્રેન્ડ્સ, અહીં મિઝોરમની વાત થઈ છે, તો મિઝોરમ વિશે પણ થોડું જણાવી દઉં. મિઝોરમનું પાટનગર છે આઇઝોલ. શું છે? પાટનગર છે આઇઝોલ. અને મુખ્યમંત્રી કોણ છે? જોરમથંગા. કોણ છે? જોરમથંગા. ફ્રેન્ડ્સ, હાલમાં જ મિઝોરમમાં ચૂંટણી થઈ ગયેલી. મિઝોરમની સાથે 5 અલગ અલગ રાજ્યમાં ચૂંટણી થયેલી. કયા કયા રાજ્યમાં? એક તો મિઝોરમમાં થયેલી, ત્યારબાદ મધ્યપ્રદેશમાં, ત્યારબાદ છત્તીસગઢમાં, ઓકે, ત્યારબાદ તેલંગાણા અને રાજસ્થાન. તો આવી રીતના 5 રાજ્યમાં ચૂંટણી થઈ. તો 5 રાજ્યના આપણને મુખ્યમંત્રીના નામ ખબર હોવા જોઈએ. ઓકે, મિઝોરમના તો ખ્યાલ આવી ગયા, જોરમથંગા. છત્તીસગઢના ભૂપેશ બઘેલ. મધ્યપ્રદેશના કમલનાથ. રાજસ્થાનના અશોક ગેહલોત. ઓકે, તેલંગાણાના કે ચંદ્રશેખર રાવ. ક્લિયર છે? તો ફ્રેન્ડ્સ, તમને 5 રાજ્યના મુખ્યમંત્રીનું અને રાજ્યપાલનું નામ ખબર હોવું જોઈએ. તો તમારે કમેન્ટમાં 5 રાજ્યના રાજ્યપાલનું નામ જણાવવાનું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, જો તમને મારું કામ સારું લાગતું હોય તો આ વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો. ઓકે, તાજેતરમાં યુએનડીપીએ કોને ગુડવિલ એમ્બેસેડર નિયુક્ત કર્યા? શું છે સવાલ? તાજેતરમાં યુએનડીપીએ કોને ગુડવિલ એમ્બેસેડર નિયુક્ત કર્યા? તો પદ્મા લક્ષ્મીને યુએનડીપીએ ગુડવિલ એમ્બેસેડર નિયુક્ત કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ, અહીં આપણને યુએનડીપીનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. શું ખબર હોવું જોઈએ? યુએનડીપીનું ફૂલ ફોર્મ. તો શું થશે યુએનડીપીનું ફૂલ ફોર્મ? તો શું થશે? યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. શું થશે યુએનડીપીનું ફૂલ ફોર્મ? યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ યુએનડીપીનું ફૂલ ફોર્મ થશે. હવે અહીં પદ્મા લક્ષ્મીની વાત થઈ છે, તો તેઓ એક ટીવી સ્ટાર છે. કોણ છે? તેઓ એક ટીવી સ્ટાર છે, જેમને યુએનડીપીના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. હવે અહીં યુએનડીપીની વાત થઈ છે, તો યુએનડીપી વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? એક તો યુએનડીપીની સ્થાપના ક્યારે થઈ હતી? 1965માં. ક્યારે થઈ? 1965માં યુએનડીપીની સ્થાપના. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે યુએનડીપીનું? તો ન્યુયોર્ક ખાતે. ક્યાં આવેલું છે? ન્યુયોર્ક ખાતે યુએનડીપીનું હેડક્વાર્ટર આવેલું છે. અને હેડ કોણ છે? અચીમ સ્ટેનર યુએનડીપીના હેડ છે. તો જ્યારે પણ યુએનડીપી વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીશું આપણે. ક્વેશ્ચન છે, વુમન પાવર 2018નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? અથવા તો નારી શક્તિ 2018નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો નવી દિલ્હી ખાતે. ઓકે, હવે વુમન પાવર પરથી આપણને શું યાદ આવવું જોઈએ? મહિલા દિવસ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 8 માર્ચના રોજ. ક્યારે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના રોજ. અને પુરુષ દિવસ પૂછે તો 19 નવેમ્બર. તો આપણને આ બંને વસ્તુ કો રિલેટેડ છે, તો યાદ હોવું જોઈએ. હવે આના વિશે વાત કરીએ. હવે આ જે એવોર્ડ છે એને ક્યાં વિતરણ કરવામાં આવ્યું? રાષ્ટ્રપતિ ભવનમાં. કોના હાથે? તો ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા. કોના હસ્તે? ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ એવોર્ડનું વિતરણ કરાયું છે. હવે જે આ નારી શક્તિ એવોર્ડ છે એ શું છે? તો ભારતની મહિલાઓનો સર્વોચ્ચ પુરસ્કાર છે. શું છે? ભારતની મહિલાઓનો સર્વોચ્ચ પુરસ્કાર છે. તેમના પ્રદર્શન અને તેમના કામ બદલ આ એવોર્ડ આપવામાં આવે છે અને તેમને સન્માનવામાં આવે છે ભારતની મહિલાઓને નારી શક્તિ એવોર્ડ દ્વારા. અને આ જે એવોર્ડ છે એ શાના નિમિત્તે આપવામાં? 8 માર્ચ મહિલા દિવસ નિમિત્તે આ પુરસ્કાર આપવામાં આવે છે, જેથી મહિલાઓમાં આ પુરસ્કારને અંતર્ગત તેમનું સન્માન કરવામાં આવે. કેટલી મહિલાઓને અપાયો છે? તો 44 મહિલાઓને આ એવોર્ડ અપાયો છે. કયો એવોર્ડ? નારી શક્તિ એવોર્ડ. કોને આપ્યો? તો ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા. ક્યાં અપાયો? તો નવી દિલ્હીમાં. તો આપણને જ્યારે પણ આ ક્વેશ્ચન સાંભળો ત્યારે આના રિગાર્ડિંગ આવી રીતના આપણને બધી માહિતી ડિટેલમાં ખ્યાલ હોવી જોઈએ. ઓકે, તો ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીશું.
જમીન સંબંધિત મુદ્દાઓ પર કઈ એપ લોન્ચ કરવામાં આવી? ફ્રેન્ડ્સ, આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. શું છે સવાલ? જમીન સંબંધિત મુદ્દાઓ પર કઈ એપ લોન્ચ કરવામાં આવી? તો ઈ ધરતી એપ લોન્ચ કરવામાં આવી છે. ઓકે, જમીનને રિગાર્ડિંગ જે પણ મુદ્દાઓ હોય તેને સોલ્વ કરવા માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી? તો ઈ ધરતી એપ. ઓકે, હવે આના આપણને બેઝિક જે વસ્તુઓ છે એ ખબર હોવી જોઈએ, તો એના વિશે વાતચીત કરીએ. હવે જે આ એપ છે એ 3 મોડ્યુલ પર કાર્ય કરશે. કેટલા મોડ્યુલ પર? 3 મોડ્યુલ પર કાર્ય કરશે. કન્વર્ઝન, સબસ્ટિટ્યુશન અને મ્યુટેશન. ઓકે, કન્વર્ઝન, સબસ્ટિટ્યુશન અને મ્યુટેશન પર આ 3 મોડ્યુલ પર કાર્ય કરશે આ એપ. ઓકે, હવે આ એપ અંતર્ગત 65,000થી વધુ પ્રોપર્ટીની મેપિંગ થશે. જે પ્રોપર્ટી સરકારી હશે અથવા તો જે પ્રોપર્ટી, જે જમીન ખાલી હશે, ઓકે, જેનો કોઈ યુઝ નહીં થતો હોય, એ તમામ પ્રોપર્ટીનો આ એપ અંતર્ગત મેપિંગ કરવામાં આવશે, એટલે કે માપણી કરવામાં આવશે અને જે પ્રોપર્ટી સરકારની હશે એની અંદર કવર કરવામાં આવશે. તો આના વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. સઉદી અરબમાં ભારતના નવા રાજદૂત કોને નિયુક્ત કરવામાં? શું છે સવાલ? સઉદી અરબમાં ભારતના નવા રાજદૂત કોને નિયુક્ત કરવામાં? તો ડૉક્ટર ઓસાફ શહીદને. કોને? ડૉક્ટર ઓસાફ શહીદને સઉદી અરબમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં. હવે દરેક દેશમાં એક એમ્બેસી હોય. ઓકે, આમ જેમ કે સઉદી અરબ છે તો તેમાં ભારતની એક એમ્બેસી છે, તો જેમાં જે એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવે છે. ઘણા લોકોને આ ક્વેશ્ચનમાં તકલીફ હોય છે. હવે અહીં સઉદી અરબની વાતથી છે તો સઉદી અરબ વિશે પણ થોડું જાણી લઈએ. તો સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ કોણ છે? મોહમ્મદ બિન સલમાન. કોણ છે? મોહમ્મદ બિન સલમાન સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ છે. અને સઉદી અરબનું પાટનગર ક્યાં છે? તો રિયાદ. ક્યાં છે? સઉદી અરબનું પાટનગર છે રિયાદ. અને સઉદી અરબનું નાણું શું છે? તો રિયાદ. તો જ્યારે પણ સઉદી અરબ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો. ત્યારબાદ આપણે આજના લાસ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીશું. અમેરિકાએ કયા દેશના નાગરિકોના વિઝા પીરિયડનો જે સમય મર્યાદા છે 5 વર્ષથી ઘટાડી 1 વર્ષ કરી? તો પાકિસ્તાન દેશના. અમેરિકાએ પાકિસ્તાન દેશના નાગરિકોના વિઝા પીરિયડને 5 વર્ષથી ઘટાડી 1 વર્ષ કરી દીધી. હવે તમને ખ્યાલ છે પાકિસ્તાન તેની આતંકી ગતિવિધિઓને કારણે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે. તો એના કારણે આજે જે પાકિસ્તાનના નાગરિકોનો વિઝા પીરિયડ છે 5 વર્ષથી ઘટાડી 1 વર્ષ કરી દેવામાં આવ્યો છે અમેરિકા દ્વારા. ઓકે, હવે અહીં અમેરિકાની વાત થઈ છે તો અમેરિકા વિશે થોડું જણાવી દઉં. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ છે? રાષ્ટ્રપતિ કોણ છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ. કેટલામાં છે? તો 45માં છે. તો અમેરિકા વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ પાકિસ્તાનની વાત થઈ છે તો પાકિસ્તાન વિશે પણ થોડું જણાવી દઉં. પાકિસ્તાનના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? આરિફ અલ્વી. પાકિસ્તાનના વડાપ્રધાન કોણ છે? ઇમરાન ખાન, જે ચર્ચામાં છે. ઓકે, તો પાકિસ્તાન વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે પાકિસ્તાન વિશે સાંભળીએ. ક્લિયર છે? તો હોપફુલ આ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. કાલે વીકલી કરંટ અફેર્સ હોવાના કારણે વિડીયો આપણે 9 માર્ચનો અપલોડ કરી શક્યા નહોતા. તો 9 માર્ચ અને 10 માર્ચનો નેક્સ્ટ વિડીયો 10 માર્ચ પર હશે. ઓકે, તો બંને વિડીયો આગળ પાછળ અપલોડ થઈ જશે. ક્લિયર છે? તો તમારા એક પણ દિવસનો કરંટ અફેર્સ મિસ નહીં થાય એની ચિંતા ના કરતા તમારું ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ રાબેતા મુજબ ડેલી તમને મળ્યા કરશે. તમારો કરંટ અફેર્સ મિસ નહીં થાય. ઓકે, તો નોટ્સ બનાવવાનું બંધ ના કરતા. અને તમારા પાસે સારી નોટ્સ હોય તો તમે મને સેન્ડ કરી શકો છો. મારો વોટ્સએપ નંબર ના ખ્યાલ હોય તો 84 60 80 53 08. ઓકે, એના પર તમે મને વોટ્સએપ કરીને તમારા પાસે જે પણ નોટ્સ હોય, ઓકે, તમે બનાવી હોય મને સેન્ડ કરી શકો છો, જે તમારા એક્ઝામ માટે હેલ્પફુલ રહેશે. ક્લિયર છે? નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.